નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી રહ્યા હતા બાયોગેસ પ્લાન્ટની. બાયોગેસ કોને કહેવાય છે? ત્યાર પછી આપણે આજે વાત કરવાની છે પવન ઉર્જા. ઉર્જાના એક સ્ત્રોત તરીકે પવન ઉર્જાને આપણે કેવી રીતના ઉપયોગ કરી શકીએ છીએ, એની મદદથી આપણે કયા કયા કામ છે કરી શકીએ છીએ, એમાંથી કયા પ્રકારની ઉર્જા મળે છે એની ચર્ચા કરવાની છે. કારણ કે પવન ઉર્જા છે એ કુદરતી રીતના આપણને વિપુલ માત્રામાં મળે છે, તો એનો પણ સદુપયોગ કરી અને આપણે એમાંથી કંઈક પ્રાપ્ત કરી શકીએ છીએ. સૌર વિકિરણો વડે ભૂખંડો એટલે કે જમીન અને જળાશયો અસમાન રીતના ગરમ થવાથી હવામાં ગતિ ઉત્પન્ન થાય છે અને તેના પરિણામે પવન છે એ ફૂંકાય છે. પવન ઉર્જા જેમાં પવનની ઉલ્લેખ છે, તો પવન જનરલી ઉત્પન્ન કેવી રીતના થાય છે સૌથી પહેલાં એ સમજવું પડે. તો કે જે સૂર્યમાંથી આવતા કિરણો છે, જેને આપણે સૌર વિકિરણો કહીએ છીએ, એ સૌર વિકિરણો જ્યારે પૃથ્વી ઉપરના જે જમીનનો ભાગ છે એના ઉપર અને જે જળાશય એટલે કે પાણી વડે ઘેરાયેલા જે કાંઈ પ્રદેશો છે એના ઉપર પડે છે, ત્યારે એ શું થાય છે તો કે સપાટી અથવા તો જળાશય છે એ ગરમ થાય છે અને એના લીધે હવામાં ગતિ ઉત્પન્ન થાય છે. કારણ કે આપણી આજુબાજુ હવાનું આવરણ આવેલું છે, વાતાવરણ આવેલું છે, અને એના પરિણામે પવન છે એ આપણે અનુભવી શકીએ છીએ. પવનમાં રહેલી ગતિ ઉર્જાનો ઉપયોગ કાર્ય કરવા માટે થાય છે. પવન ઉર્જાની મદદથી કંઈક યંત્ર ચલાવી કાર્ય કરવામાં આવે છે. ભૂતકાળમાં પવન ઉર્જા વડે યાંત્રિક કાર્ય કરવા માટે પવનચક્કીનો ઉપયોગ થતો હતો. ઘણા બધા જે કંઈ સાધનો છે એને ચલાવવા માટે પવન ઉર્જાની મદદથી પવનચક્કી ચલાવી અને એનો ઉપયોગ થતો હતો. દાખલા તરીકે પવનચક્કીની વર્તુળાકાર ગતિની મદદથી પંપ વડે કૂવામાંથી પાણી બહાર ખેંચવામાં આવતું હતું. અત્યારે જનરલી સબમર્સિબલ પંપ આવી ગયા છે, મશીનો આવી ગયા છે. જ્યારે પહેલાંના જમાનામાં કૂવામાંથી પાણી ખેંચવું હોય તો શું કરવામાં આવતું? તો કે પવનચક્કીની જે ગતિ છે એની મદદથી પંપ એક એની સાથે કનેક્ટ કરવામાં આવતો હતો, જોડવામાં આવતો હતો, અને પંપની મદદથી જે પાણી છે એ કૂવામાંથી આપણે બહાર કાઢી શકતા હતા. હાલ પવનચક્કી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે ઉપયોગી છે. જનરલી આપણે જળ વિદ્યુત પ્લાન્ટ, થર્મલ પાવર પ્લાન્ટ વગેરેમાં આપણે વિદ્યુત છે એ ઉત્પન્ન કરીએ છીએ. સાથે સાથે પવન ઉર્જામાંથી પણ આપણે પવનચક્કીને ચલાવી અને વિદ્યુત ઉર્જા છે એ ઉત્પન્ન કરી શકીએ છીએ. પવનચક્કી મોટા વિદ્યુત પંખા જેવું બંધારણીય રચના ધરાવે છે. તેમાં સખત આધાર પર અમુક ઊંચાઈએ પંખા જેવી રચના છે એ ગોઠવવામાં આવે છે. આકૃતિમાં દર્શાવેલું જ છે કે પવનચક્કી છે એને એક મજબૂત સ્તંભ ઉપર એક પંખાનું જેવી રચના હોય એ જ પ્રકારની રચના ઉપર 3 પાંખિયા છે એ લગાવેલા હોય છે, કે જેમની સાથે પવન જ્યારે અથડાય ત્યારે પાંખિયા છે એ ફરે છે અને એમની સાથે જે ડાયનેમો જોઈન્ટ કરેલું હોય છે એ ફરે છે. સાથે સાથે જે વિદ્યુત ઉર્જા છે એ ઉત્પન્ન થાય છે અને એનો સંગ્રહ કરી શકીએ છીએ. પવનચક્કીની પરિભ્રમણ ગતિનો ઉપયોગ વિદ્યુત જનરેટરના ટર્બાઇનને ફેરવવા માટે કરવામાં આવે છે, કે જે પવનચક્કીની મદદથી, એટલે કે પાંખિયા જે ફરે છે એ પાંખિયાની સાથે શું જોઈન્ટ કરેલું હોય છે તો કે ટર્બાઇન જોઈન્ટ કરેલું હોય છે. ટર્બાઇનમાં અંદર ડાયનેમો હોય છે. એ ડાયનેમો છે એ વિદ્યુત ઉત્પન્ન કરે છે અને જે વિદ્યુત ઉત્પન્ન થાય છે એ વિદ્યુત જનરેટરની મદદથી થાય છે, જેને આપણે ટર્બાઇન કહીએ છીએ. તેના દ્વારા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. એક પવનચક્કીનું આઉટપુટ છે ખૂબ જ ઓછું હોય છે. તેને વ્યાવસાયિક ધોરણે તેનો ઉપયોગ કરી શકાતો નથી. એટલે કે આપણે કોઈ પણ જગ્યાએ એક પવનચક્કી લગાવી દઈએ અને એનાથી આપણી બધી જ જરૂરિયાત સંતોષાઈ જાય એવું શક્ય બનતું નથી. માટે મોટા પાયે જો વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવી હોય તો એક કરતાં વધારે પવનચક્કી લગાવવી પડે. કારણ કે પવનચક્કીમાંથી જે આઉટપુટ એટલે કે આપણને વિદ્યુત ઉર્જા મળે છે એ બહુ લિમિટેડ માત્રામાં મળે છે. માટે ખૂબ મોટા વિસ્તારમાં પવનચક્કીઓ સ્થાપિત કરવામાં આવે તો એને આપણે પવન ઉર્જા ફાર્મ તરીકે ઓળખીએ છીએ, કે જ્યાં આવી ઘણી બધી પવનચક્કીઓ આવેલી હોય છે. દરેકનું અલગ અલગ પ્રકારનું આઉટપુટ મળતું હોય છે, એટલે કે વિદ્યુત ઉર્જા મળતી હોય છે. એ બધાને સાથે જોડી અને વ્યાવસાયિક ધોરણે આપણે વિદ્યુત છે એ મેળવી શકીએ અને એમાંથી આપણે કંઈક આવક છે એ કરી શકીએ છીએ. તો આ વાત થઈ પવન ઉર્જા વિશેની, કે પવન ઉર્જાનો કેવી રીતના સદુપયોગ કરી અને એમાંથી વ્યાવસાયિક ધોરણે આપણે વિદ્યુત ઉર્જા છે એ ઉત્પન્ન કરી શકીએ.
ત્યાર પછી છે પવન ઉર્જાના ફાયદા અને પવન ઉર્જાના ઉપયોગ કરવામાં કઈ કઈ મર્યાદાઓ છે એ જણાવું કે ભાઈ પવન ઉર્જા તો આપણને ખ્યાલ આવી ગયો કે ઉર્જાનો એક સ્ત્રોત છે. હવે કોઈ પણ ઉર્જાનો સ્ત્રોત હોય એના કંઈક ફાયદા પણ હોય અને એમની કંઈક મર્યાદા પણ હોય છે. તો એની વાત કરીએ. ફાયદાની સૌથી પહેલાં વાત કરીએ તો પવન ઉર્જા છે એ પર્યાવરણને અનુકૂળ ઉર્જા સ્ત્રોત છે. એની મદદથી એટલે કે પવન ઉર્જાની મદદથી કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ છે એ પર્યાવરણને થતું નથી. તે પુનઃ પ્રાપ્ય અસરકારક ઉર્જા સ્ત્રોત છે. મોટાભાગના ઉર્જા સ્ત્રોત પુનઃ અપ્રાપ્ય પ્રકારના છે, જ્યારે પવન ઉર્જા છે એ પુનઃ પ્રાપ્ય છે, કારણ કે પવન છે એ સતત ને સતત ફૂંકાતો રહેતો હોય છે. તેના દ્વારા વિદ્યુત ઉર્જાના ઉત્પાદનમાં વારંવાર ખર્ચ કરવાની જરૂર છે એ પડતી નથી. એક વખત પવનચક્કી નાખી દીધા પછી વર્ષો સુધી એ ચાલે છે. થોડું ઘણું એમાં સમારકામની જરૂરિયાત રહે છે સમયાંતરે, પણ એ સિવાય બીજો કોઈ ખર્ચો આવતો નથી. તો આ બધા એના ફાયદા થયા. વાત કરીએ પવનચક્કીની મર્યાદાની, પવન ઉર્જાની મર્યાદાની, તો કે જે વિસ્તારોમાં વર્ષના મોટા ભાગના દિવસો દરમિયાન તીવ્ર પવન ફૂંકાતો હોય તેવા વિસ્તારોમાં જ પવન ઉર્જા ફાર્મ છે આપણે સ્થાપિત કરી શકીએ છીએ. દરેક જગ્યાએ પવન ઉર્જા ફાર્મ એટલે કે પવનચક્કીઓ નાખી શકતા નથી. જે વિસ્તારોમાં મોટા ભાગના સમયગાળામાં એટલે કે 365 દિવસમાંથી મોટાભાગના દિવસોમાં પવન ફૂંકાતો હોય વધારે તીવ્ર, કે જેની મદદથી પવનચક્કીના પાંખિયા ફરી શકે એટલો પવન, એ વિસ્તારોમાં આપણે પવનચક્કી છે એ લગાવી શકીએ છીએ. ટર્બાઇનની જરૂરી ગતિ ચાલુ રાખવા માટે પવનની ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હોવી જોઈએ. સામાન્ય પવનમાં પવનચક્કીના પાંખિયા છે ફરી શકતા નથી, કારણ કે ખૂબ જ ભારે હોય છે. એમને ફેરવવા માટે કમસે કમ ઓછામાં ઓછું 15 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે જો પવન ફૂંકાતો હોય તો અને માત્ર તો જ પવનચક્કીના પાંખિયા છે એ ફરે છે અને એમની સાથે જોઈન્ટ થયેલું જે ટર્બાઇન છે એ ચાલુ થઈ શકે છે. જો ટર્બાઇન ચાલુ થાય તો જ એમાંથી વિદ્યુત ઉર્જા છે એ ઉત્પન્ન થાય છે. જ્યારે પવન ન ફૂંકાતો હોય તેવા સમયગાળા દરમિયાન ઉર્જાની જરૂરિયાતની કાળજી રાખવા માટે સંગ્રાહક કોષ એટલે કે બેટરી જેવી ટેકારૂપ સગવડતાઓ હોવી જરૂરી છે. જરૂરી નથી કે સતત ને સતત પવનચક્કી ચાલુ રહી અને એમાંથી તમને જે વિદ્યુત ઉર્જા મળે એ તમે સતત વાપરતા રહ્યો. ઘણી વખત પવન ન હોય તો પવનચક્કી છે એ બંધ થઈ જાય છે. પરિણામે જો બેટરી એટલે કે સંગ્રાહક કોષ ન હોય તો તમારો જે વિદ્યુતનો પુરવઠો છે એ ખોરવાઈ જાય છે. આવો વિદ્યુતનો પુરવઠો ન ખોરવાય એટલા માટે જે પવનચક્કી દ્વારા ઉત્પન્ન થયેલી વિદ્યુત ઉર્જા છે એ વિદ્યુત ઉર્જાને સંગ્રહ કરવા માટે બેટરીની આવશ્યકતા જરૂરી છે. એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી છે. પવન ઉર્જા ફાર્મ સ્થાપવા માટે ખૂબ વિશાળ જમીન વિસ્તાર જરૂરી છે. 1 મેગાવોટના જનરેટર માટે 2 હેક્ટર જમીન ધરાવતા ફાર્મની જરૂર પડે છે. જો તમારે પવન ઉર્જા ફાર્મ એટલે કે એક કરતાં વધારે પવનચક્કીઓ જો નાખવી હોય તો એના માટે ખૂબ જ વિશાળ જગ્યા જોઈએ, કે જેથી કરીને 2 પવનચક્કીઓ વચ્ચે ઘણું બધું અંતર રાખી શકાય. અને કમસે કમ 1 મેગાવોટના જનરેટર માટે તમારે 2 હેક્ટર જેટલી ઓછામાં ઓછી જમીન જરૂરી બની જાય છે. પવન ઉર્જા ફાર્મ સ્થાપવા માટે પ્રારંભિક ખર્ચ છે એ ખૂબ ઊંચો આવે છે, કારણ કે પવનચક્કી છે એમની કિંમત ખૂબ જ ઊંચી હોય છે. એટલે શરૂઆતમાં ખર્ચો ખૂબ આવે છે, જેના લીધે આ જે યોજના છે જનરલી સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે, મોટી મોટી કંપનીઓ દ્વારા કરવામાં આવતી હોય છે, સામાન્ય વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતું નથી. કુદરતી અનિયમિતતાઓ જેવી કે વરસાદ, સૂર્યપ્રકાશ, વાવાઝોડા વગેરે સામે ટાવર અને પાંખિયા ખુલ્લામાં હોવાથી તેમની ખૂબ જ ઉચ્ચ કક્ષાની જાળવણી છે એ જરૂરી બની જાય છે. પવનચક્કી સીધા જ વાતાવરણના સંપર્કમાં હોય છે. વરસાદ છે, સૂર્યપ્રકાશ એટલે કે તડકો છે, વાવાઝોડા છે, એમની સામે જે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે એટલે કે પવનચક્કી ઊભી કરી છે, એમના પાંખિયા અને ટાવર એમનો સામનો કરી શકે એના માટે એની સમયાંતરે કાળજી રાખવી જરૂરી બની જાય છે. કારણ કે જો એ કાળજી રાખવામાં ન આવે તો જે કંઈ પણ આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય એમાં નુકસાની જાય છે અને આપણને એનું યોગ્ય વળતર મળતું નથી. તો આ બધી વાત થઈ ફાયદા અને મર્યાદાઓની પવન ઉર્જાની. ત્યાર પછી છે વૈકલ્પિક અથવા તો બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત. અત્યારે જનરલી જે કાંઈ પણ ઉર્જાના સ્ત્રોતનો આપણે ઉપયોગ કરીએ છીએ,
ધારો કે એ ઉર્જાનો સ્ત્રોત ખૂટી જાય તો એના બદલામાં એનો વિકલ્પ શું, એના માટે વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતની વિચારણા કરવામાં આવી, જેને આપણે બીજા શબ્દમાં બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત કહીએ છીએ. કારણ કે પરંપરાગત ઉર્જાના સ્ત્રોત એટલે કેવા સ્ત્રોત, તો કે જે વર્ષોથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારથી જે માનવ જે કાંઈ ઉર્જાના સ્ત્રોતને વાપરતો આવ્યો છે એને આપણે પરંપરાગત કીધા હતા. લાકડું, છાણું, આ બધા. હવે બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતની થોડી ઘણી ચર્ચા કરવી પડે, કારણ કે ક્યાંક ને ક્યાંક પરંપરાગત જે ઉર્જાના સ્ત્રોત છે એ પૂરા પણ થઈ શકે છે. તે એના બદલામાં જે વૈકલ્પિક વિચારણા કરીએ છીએ એ ખૂબ જ અગત્યની બની જાય છે. આપણને વધુ અને વધુ ઉર્જા સ્ત્રોતની શા માટે જરૂર રહે છે? દિવસે ને દિવસે જે ઉર્જા સ્ત્રોત છે કે જેમાંથી એનર્જી મળે છે કોઈક ને કોઈક પ્રકારની, એની ડિમાન્ડ સતત ને સતત વધતી જાય છે. આવું શું કામે? તો કે તકનીકી વિકાસની સાથે સાથે દિવસે દિવસે આપણી ઉર્જાની માંગમાં સતત વધારો થાય છે. તકનીક એટલે કે ટેકનોલોજી, દિવસે ને દિવસે જે ટેકનોલોજી છે એમાં અપડેશન આવતું જાય છે, કંઈક ને કંઈક નવી ટેકનોલોજી આવતી જાય છે, જેના લીધે જે ઉર્જાની ડિમાન્ડ છે એ સતત વધતી જાય છે ઘટવાને બદલે. તો એના લીધે જે આપણે કાંઈ ઉર્જા સ્ત્રોત છે એમની કાંઈક ને કાંઈક વિચારણા છે એ કરવી પડે. આપણી જીવન પદ્ધતિ એ રીતે બદલાતી જાય છે કે આપણે આ કાર્યો કરવા માટે વધુને વધુ મશીનોની જરૂર પડે છે. અને આપણે જનરલી પહેલાંના જમાનામાં જે કંઈ પણ કામ થતા હતા એ વ્યક્તિ દ્વારા થતા હતા, પણ અત્યારે જે કાંઈ પણ ટેકનોલોજી આવી છે એ મશીનોની ક્રાંતિ છે. કારણ કે મોટાભાગની ઇન્ડસ્ટ્રીમાં પહેલાંના જમાનામાં વ્યક્તિઓ દ્વારા, માણસો દ્વારા કામ થતા હતા. આજે માણસોનું સ્થાન મશીનો અને કમ્પ્યુટરે લઈ લીધું છે. તો આ જે કંઈ પણ ટેકનોલોજી ડેવલપ થતી જાય છે એમાં ઘણી બધી, ખાસ કરીને વિદ્યુત ઉર્જા છે, એમનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો આવે છે. ઔદ્યોગિકીકરણના પગલે આપણા જીવન સ્તરમાં સુધારો થવાથી આપણી જે પ્રાથમિક જરૂરિયાતો છે એ સતત વધતી જાય છે. જે કંઈ પણ ઉદ્યોગોએ નવી ક્રાંતિ લાવી સમાજમાં, એના લીધે આપણું જીવન સ્તર ઊંચું આવ્યું. પહેલાંના જે જમાનામાં આપણે અમુક વસ્તુથી ચલાવી લેતા હતા એ અત્યારે નથી ચાલતું. આમ આપણી ઉર્જા જરૂરિયાતમાં વધારો થવાને કારણે આપણે વધારે ને વધારે ઉર્જા સ્ત્રોતની જરૂર પડે છે. પહેલાંના જમાનામાં વિદ્યુત નહોતી, ત્યાર પછી પંખા આવ્યા, હજી વધારે એસીનું ડિમાન્ડ ચાલુ છે. તો આમ દિવસે ને દિવસે આપણી જે જરૂરિયાત છે સતત ને સતત વધતી જાય છે, આપણું જીવન સ્તર ઊંચું આવતું જાય છે. પરિણામે જે કંઈ પણ ઉર્જા સ્ત્રોતની જરૂરિયાત પડતી હોય કોઈ પણ ક્ષેત્રમાં એ વધતી જાય છે. કેટલાક લોકો કહે છે કે જો આપણે આપણા પૂર્વજો જેવું જીવન જીવવાનું શરૂ કરીએ તો તેનાથી ઉર્જા અને નિવસન તંત્રનું સંરક્ષણ થઈ શકે છે. શું આ વિચાર યોગ્ય છે? ટેકનોલોજીના જમાનામાં જે કાંઈ ટેકનોલોજીના જાણકારો છે એ સતત ને સતત ટેકનોલોજી વિકસાવવામાં માને છે. નવી નવી ટેકનોલોજી દ્વારા આપણું જીવન કેવી રીતના સરળતાથી જીવી શકાય એમાં માને છે. પરંતુ કેટલાક પર્યાવરણવિદ કે જે પર્યાવરણને ખૂબ જ પ્રેમ કરે છે, અને કેટલાક સાયન્ટિસ્ટો કે જે આ પૃથ્વીનું, આ નિવસન તંત્રનું રક્ષણ કરવા માગે છે, એ લાંબો સમય સુધી વ્યવસ્થિત ચાલતું રહે એટલા માટે એક એવો વર્ગ છે કે જે માને છે કે પહેલાં જેવું આપણે જીવન કે જે આપણા પૂર્વજો જીવતા હતા એવું કદાચ જીવીએ તો આપણે આપણી પૃથ્વીનું, આપણા નિવસન તંત્રનું રક્ષણ કરી શકીએ, અને જે કંઈ પણ ઉર્જાની ડિમાન્ડ વધતી જાય છે એ ઘટી જાય. તો આ વિચારવું કેટલું યોગ્ય છે એના વિશે જોઈએ. તો કે જો આપણે આપણા પૂર્વજો જેવું જીવન જીવવાનું શરૂ કરી દઈએ તો ઉર્જા અને નિવસન તંત્રનું ચોક્કસપણે સંરક્ષણ છે એ થઈ શકે છે. કારણ કે પહેલાં જેવું જીવન જીવવા જઈએ તો આપણી જરૂરિયાત ઓછી થતી જાય. જરૂરિયાત ઓછી થાય તો એના માટેનું જે પ્રોડક્શન થાય છે કોઈ પણ વસ્તુનું, એની માંગમાં ઘટાડો આવે. પરિણામે જે કાંઈ ઉર્જાનો સ્ત્રોત આપણે ઉર્જા ખર્ચીએ છીએ એમાં પણ ક્યાંક ને ક્યાંક ઘટાડો આવશે. તે માટે આપણે આપણી જરૂરિયાતો ઘટાડીને કુદરત સાથે જીવવાનું શરૂ કરવું પડે. એટલે કે જે કાંઈ પણ અત્યારે આપણે ખાસ કરીને વિદ્યુત ઉર્જાના સંદર્ભમાં વાત કરીએ તો અત્યારે એસી છે, એક કોમન વસ્તુ થઈ ગઈ છે કે એ જરૂરિયાત જો ઘટાડી દેવામાં આવે તો પહેલાંની જેમ પંખા છે એ રીતનું આપણે જીવન જીવી શકીએ. પરિણામે જે વિદ્યુત ઉર્જા વધારે વપરાય છે એમાં થોડોક ઘટાડો આવશે. જો આવું બધી જ જગ્યાએ થવા માંડે તો વિદ્યુત ઉર્જાની જે ડિમાન્ડ છે એમાં ઘટાડો આવે. વિદ્યુત ઉર્જા ઉત્પન્ન જે જગ્યાએ કરવામાં આવે છે એ યંત્રો ઉપર એટલું બધું દબાણ નથી રહેતું અને એમના લીધે એ પણ ઘટી જાય છે.
આમ એક જગ્યાએથી બીજી જગ્યાએ અને બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ સતત બધી જગ્યાએ ઘટાડો જોવા મળી શકે. પરંતુ વર્તમાન યુગમાં આ વિચાર છે એ શક્ય નથી, કારણ કે નવી શોધો વડે જીવન વધુ આરામદાયક પણ જીવનશૈલી વધુ ઝડપી બની છે. અત્યારના યુગની ખાસ કરીને વાત કરીએ તો જે કંઈ પણ આપણી જીવન જીવવાની શૈલી છે એ વધારે સરળતાથી પ્રાપ્ત થઈ જાય, લોકોએ કોઈ પણ પ્રકારની મહેનત ન કરવી પડે એવા બધાના એફર્ટ્સ હોય છે. કારણ કે મહેનત કરવી આજના જમાનામાં બધાને નથી ગમતી. બધા લોકો ક્યાંક ને ક્યાંક થોડી ઘણી માત્રામાં શોર્ટકટ ઉપર વધારે ડિપેન્ડેડ હોય છે. તો એ ટેકનોલોજી દ્વારા જ આ શોર્ટકટ છે એ પોસિબલ બને છે. વિવિધ સુખ સગવડના સાધનો વગર જીવન જીવવું છે એ મુશ્કેલ બની જાય છે. ફોર એક્ઝામ્પલ, અત્યારે 5 કે 10 મિનિટ માટે પણ જો લાઇટ ન હોય તો આપણે સતત જે જીબીનો કોલ સેન્ટર હોય ત્યાં ફોન કરીએ છીએ કે ભાઈ ક્યારે લાઇટ આવશે. આપણને એક વખત પણ નથી ચાલતું. આ ઉપરાંત પેટ્રોલ છે એ પણ એક જીવન જરૂરિયાતની ઉર્જા સ્ત્રોત છે કે એના વગર પણ નથી ચાલતું. એટલે આપણી જે કાંઈ જીવન જીવવાની રીત છે એમાં આપણે કોઈ પણ પ્રકારનો ઘટાડો અત્યારે લાવી શકીએ એવી કોઈ પરિસ્થિતિ છે નહીં. અને જો કોઈ પણ વ્યક્તિ આવું કરી શકે એની સંખ્યા બહુ ઓછી માત્રામાં છે. ત્યાર પછી છે બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત તરીકે સૂર્ય. જે બિનપરંપરાગત સ્ત્રોતમાં સૂર્યની ખાસ કરીને વાત કરીએ તો 5 અબજ વર્ષોથી હાલના દરે પ્રચંડ ઉર્જા સૂર્યમાંથી ઉત્પન્ન થતી રહી છે. હજુ બીજા 5 અબજ વર્ષો સુધી સૂર્યમાંથી આ જ દરે ઉર્જાનું ઉત્સર્જન છે એ થતું રહેશે. એક અંદાજ પ્રમાણે જે સૂર્ય છે એ 5 અબજ વર્ષોથી સૂર્ય પોતાનામાંથી પ્રકાશ ઉર્જા અને ઉષ્મા ઉર્જા બંને આપતો આવ્યો છે અને હજી વધારાના 5 અબજ વર્ષો સુધી એ જ દરે, એટલે કે અત્યારે જે તેજ છે એ જ દરે એ આ બંને ઉર્જા છે એનું નિર્માણ કરી શકશે. સૂર્યમાંથી ઉત્સર્જિત થતો ઉર્જાનો ખૂબ થોડો ભાગ પૃથ્વીના વાતાવરણના બહારના સ્તર સુધી પહોંચે છે. સૂર્ય છે એ બ્રહ્માંડમાં આવેલો છે, એનો સૂર્યપ્રકાશ બધી જ જગ્યાએ ફેલાયેલો છે. માટે પૃથ્વીને મળતો જે કાંઈ સૂર્યપ્રકાશ છે એ એમના વાતાવરણને ખૂબ જ થોડી માત્રામાં મળે છે. પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય ત્યારે આ ઉર્જાનો લગભગ અડધો ભાગ છે એ શોષણ પામે છે અને બાકીનો ભાગ છે પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે. પહેલાંથી જ પૃથ્વીને જે કાંઈ સૂર્યપ્રકાશ મળે છે એ બહુ ઓછો છે. એમાંથી પણ અડધો, એક તો માત્રા છે એ ઓછી છે, એમાંથી પણ વળી પાછો અડધો ભાગ છે એ પૃથ્વીની આજુબાજુનું જે વાતાવરણ છે એમાં શોષાઈ જાય છે. એનો અડધો ભાગ એટલે કે 50% જેટલો ભાગ છે એ માંડ પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે. આપણા મોટા ભાગના ઉર્જા સ્ત્રોતના મૂળમાં સૌર ઉર્જા છે એ રહેલી છે, કારણ કે સૌર ઉર્જાની મદદથી મોટા ભાગના કાર્યો છે એ શક્ય બને છે. સૌર ઉર્જા અખૂટ સ્ત્રોત છે. તે સૌર કુકર, સોલાર વોટર હીટર, સોલર સેલ પેનલ વગેરે ઉપકરણોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. સૌર ઉર્જા છે એ આપણે જાણીએ છીએ પુનઃ પ્રાપ્ય પ્રકારનો ઉર્જાનો સ્ત્રોત છે, કારણ કે એ સતત આપણને મળતો રહે છે. અને સૂર્ય ઉર્જાની મદદથી સૌર કુકર કે જેમાં આપણે રસોઈ બનાવી શકીએ છીએ, સોલાર વોટર હીટર પાણીને ગરમ કરી શકીએ છીએ, અને સોલાર સેલ કે જેમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી અને આપણે કોઈ પણ વસ્તુ છે, લેમ્પ છે, ટ્યુબલાઇટ છે એ પ્રકાશિત કરી શકીએ છીએ. વર્ષના મોટા ભાગના દિવસો દરમિયાન ભારતમાં સૌર ઉર્જા છે એ પ્રાપ્ય છે. ખાસ કરીને ભૌગોલિક રીતના આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ, લકી છીએ, કારણ કે મોટાભાગના સમયગાળા દરમિયાન ભારતમાં સૂર્યપ્રકાશ છે અવેલેબલ હોય છે. જ્યારે અમુક એવા પ્રદેશો છે કે જ્યાં ખાસ કરીને એન્ટાર્કટિકા જેવા કે જ્યાં 6 મહિના દિવસ અને 6 મહિના રાત હોય છે, તો આવી જગ્યાએ સૌર ઉર્જા છે ખૂબ જ ઓછી મળે છે. એક વર્ષ દરમિયાન ભારત છે એ 5000 ટ્રિલિયન કરતાં 5000 ટ્રિલિયન કિલોવોટ અવર જેટલી સૌર ઉર્જા છે એ મેળવે છે. ભારત છે એ સૂર્યમાંથી 5000 ટ્રિલિયન કિલોવોટ અવર જેટલી સૌર ઉર્જા છે સૂર્યમાંથી મેળવે છે. જ્યારે એટલા સ્વચ્છ આકાશ હોય ત્યારે સરેરાશ 4 થી 7 કિલોવોટ અવર પ્રતિ મીટર સ્ક્વેર સૌર ઉર્જાનો દૈનિક જથ્થો છે એ પ્રાપ્ત થાય છે. એટલે કે વાદળછાયું વાતાવરણ ન હોય, વાતાવરણ સ્વચ્છ હોય ત્યારે દરરોજને માટે 4 થી 7 નો બેની વચ્ચેનો આંકડો છે, કોઈ પણ હોઈ શકે છે. જેવો દિવસ, જેવી ઋતુ એના ઉપર આધાર રાખે 4 થી 7 કિલોવોટ અવર પ્રતિ મીટર સ્ક્વેર જેટલો સૌર ઉર્જાનો જે દૈનિક જથ્થો છે ડેઇલીનો, એ આપણને પ્રાપ્ત થાય છે.
તો વાત થઈ બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોત તરીકે સૂર્યની. ત્યાર પછી છે સોલાર સેલ. સૂર્ય ઉર્જાની મદદથી ચાલતું એક સાધન સોલાર સેલ. સૌર ઉર્જા દિવસ દરમિયાન જ ઉપયોગી છે, કારણ કે સૂર્ય છે એ આપણે જાણીએ છીએ સવારથી સાંજ સુધી હોય છે, દિવસ આથમે પછી ચંદ્ર ઉગે છે, માટે સૌર ઉર્જાનો ઉપયોગ આપણે દિવસે જ કરી શકીએ છીએ. સૌર ઉર્જાના ઉપયોગથી આ મર્યાદા સોલાર સેલના ઉપયોગથી દૂર કરી શકાય છે. સૌર ઉર્જાનો ઉપયોગ રાત્રે પણ થઈ શકે, પણ કયા સ્વરૂપમાં? અન્ય સ્વરૂપમાં ઉર્જાના. એનો ઉપયોગ આપણે કોની મદદથી કરી શકીએ છીએ? તો કે સોલાર સેલની મદદથી કરી શકીએ છીએ. સોલાર સેલ સૌર ઉર્જાનું કેમાં રૂપાંતરણ કરે છે? તો કે વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે. વિશિષ્ટ સોલાર સેલને સૂર્યની સામે રાખવામાં આવે ત્યારે તેમાંથી 0.5 થી 1 વોલ્ટ જેટલો વોલ્ટેજ ઉદ્ભવે છે અને આશરે 0.7 વોટ જેટલો વિદ્યુત પાવર છે એ સર્જે છે. એટલે કે જ્યારે વિશિષ્ટ જે સોલાર સેલ છે એને સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે તો જનરલી એમાં 0.5 થી એટલે કે અડધાથી 1 વોલ્ટ જેટલો વોલ્ટેજ છે એ ઉત્પન્ન થાય છે. સાથે સાથે 0.7 વોટ જેટલો જે વિદ્યુત પાવર છે એ ઉત્પન્ન કરવાની એની ક્ષમતા હોય છે. કોની? તો કે એક સોલાર સેલની. ખૂબ વધારે સંખ્યામાં સોલાર સેલના સંયોજનથી તૈયાર થતી જે ગોઠવણી છે એને આપણે સોલર પેનલ તરીકે ઓળખીએ છીએ. કારણ કે જેમ પવન ઉર્જા ફાર્મ કે જેમાં એક કરતાં વધારે પવનચક્કીઓ આવેલી હોય છે, એવી જ રીતના એક સોલાર સેલની મદદથી આપણે એટલી બધી વિદ્યુત ઉર્જા પ્રાપ્ત નથી કરી શકતા જેટલી આપણને રિક્વાયરમેન્ટ હોય. એટલા માટે એક કરતાં વધારે જે સોલાર સેલ છે એને શ્રેણીમાં જોડી અને એક પેનલ તૈયાર કરવામાં આવે છે, જેને આપણે સોલાર પેનલ તરીકે ઓળખીએ છીએ. સોલાર સેલમાં કોઈ ગતિશીલ ભાગ છે એ હોતો નથી. તેની જાળવણી ખૂબ જ ઓછી જરૂરિયાત ધરાવે છે, કારણ કે પવનચક્કીની જેમ આમાં બહુ વધારે ખર્ચ કરવો પડતો નથી. સાથે સાથે એની જાળવણી પણ એટલી બધી જરૂરિયાતવાળી હોતી નથી. માત્ર જે સોલાર સેલ છે એમની સપાટી ઉપર કોઈ કપડું ન આવી જાય, કોઈ ધૂળનું પડ ન જામી જાય, અને ખાસ કરીને સોલાર સેલ સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવે માત્ર એટલી જ જાળવણી જરૂરી હોય છે. કોઈ પરાવર્તકના ઉપયોગ વગર ખૂબ જ કાર્યક્ષમ હોય છે. એમાં કોઈ પણ પરાવર્તક સપાટીની જરૂરિયાત રહેતી નથી. માત્ર સૂર્યપ્રકાશની સામે સોલાર પેનલ રહીએ એવી આપણે ગોઠવણી કરવાની હોય છે. તે ખૂબ જ અંતરિયાળ, દુર્ગમ અને ઓછા વસવાટવાળા વિસ્તારો જ્યાં વિદ્યુત વિતરણ લાઇન ખર્ચાળ અને વ્યાપારી ધોરણે યોગ્ય ન હોય ત્યાં સ્થાપી શકાય છે. ખાસ કરીને સોલાર સેલનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? તો કે ખૂબ જ અંતરિયાળ વિસ્તાર કે જ્યાં વિદ્યુત ઉર્જા છે એ વાયર મારફતે અથવા તો થાંભલા મારફતે પહોંચાડી શકવું શક્ય ન હોય તેવા વિસ્તારોમાં જે જગ્યાએ આવી જો સોલાર પેનલ મૂકી દેવામાં આવે તો જે તે વિસ્તારને વિદ્યુત ઉર્જા છે આપણે આપી શકીએ છીએ. સોલાર સેલ બનાવવાની જે પ્રક્રિયા છે એ ખૂબ જ ખર્ચાળ છે, કારણ કે તેની બનાવટમાં વિશિષ્ટ શ્રેણીના સિલિકોન અને પેનલમાં સોલાર સેલના આંતરિક જોડાણમાં ચાંદીનો ઉપયોગ છે થાય છે. સોલાર સેલ જ્યારે વાત કરીએ તો સોલાર સેલ છે ખાસ પ્રકારનું જે સિલિકોન નામનું તત્વ છે જે પૃથ્વીમાંથી ખૂબ જ ઓછી માત્રામાં મળે છે એમાંથી બનાવવામાં આવે છે. આવા એક કરતાં વધારે સોલાર સેલને જ્યારે આપણે શ્રેણીમાં જોડીએ ત્યારે એને જોઈન્ટ કરવા માટે સૌથી વધારે સુવાહક જે ધાતુ છે એ ચાંદીનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરીને ઉર્જાનો વ્યય થાય નહીં. આમ જે એની બનાવટ છે એ ખૂબ જ ખર્ચાળ બની જાય છે. હવે જે આ સોલાર સેલ છે એનો વૈજ્ઞાનિક અને પ્રાયોગિક પ્રયોજનમાં ઉપયોગ કઈ રીતના કરી શકાય? તો કે કૃત્રિમ સેટેલાઇટ છે, માસ ઓર્બિટર જેવા અવકાશી સંશોધનોમાં મુખ્ય ઉર્જા સ્ત્રોત તરીકે સોલાર સેલનો ઉપયોગ કરવામાં આવે છે. જે કાંઈ પણ અહીંથી સેટેલાઇટ કૃત્રિમ રીતના મોકલવામાં આવે છે એ સેટેલાઇટમાં થોડું ઘણું ઈંધણ ત્યાં પહોંચે એટલું હોય છે. ત્યાર પછી એમાં જે સોલાર પેનલ લગાવેલી હોય છે કે જેને ખોલી દેવામાં આવે છે અને એની મદદથી જે સેટેલાઇટને જરૂરી એવી વિદ્યુત ઉર્જા છે સંદેશાઓ લેવા માટે, પૃથ્વી પરથી સંદેશાઓ પૃથ્વી ઉપર મોકલવા માટે, એ વિદ્યુત ઉર્જા એ સૌર ઉર્જામાંથી સતત ને સતત સોલાર પેનલની મદદથી મેળવતો રહે છે. માસ ઓર્બિટર એટલે કે કોઈ પણ ગ્રહની આજુબાજુ કક્ષામાં પરિભ્રમણ કરતી જે વસ્તુ છે એને આપણે માસ ઓર્બિટર કહીએ છીએ.
અંતરિયાળ વિસ્તારોમાં રેડિયો વાયરલેસ ટ્રાન્સમિશન અને ટીવી રિલે સ્ટેશનોમાં સોલાર પેનલ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. જનરલી આ બધા સ્ટેશનો સિટીમાં પણ હોય છે, પણ ત્યાં વિદ્યુત લાઇન છે એ શક્ય હોય છે, એની મદદથી વિદ્યુત ઉર્જા પહોંચાડી શકાય છે. પણ દૂર અંતરિયાળ વિસ્તારમાં આ વસ્તુ શક્ય નથી, એટલા માટે ત્યાં રેડિયો સ્ટેશન હોય, વાયરલેસ ટ્રાન્સમિશન સેન્ટર હોય અથવા તો ટીવી રિલે સ્ટેશન હોય, ત્યાં આવી સોલાર પેનલનો ઉપયોગ કરી અને વિદ્યુત ઉર્જા છે એ મેળવવામાં આવતી હોય છે. ટ્રાફિક સિગ્નલ છે, કેલ્ક્યુલેટર અને ઘણા બધા રમકડા છે, એમાં પણ સોલાર સેલનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે સોલાર સેલની મદદથી આપણે ખૂબ જ એવી કૃત્રિમ રીતના જે ઉત્પન્ન થતી વીજળી છે એનો બચાવ કરી શકીએ છીએ. વિશિષ્ટ રીતે ડિઝાઇન કરેલી ઢળતી છત ઉપર સોલાર પેનલની ગોઠવણી કરી વધુમાં વધુ સૌર ઉર્જા આપાત કરવા તેનો ઉપયોગ થાય છે. ખાસ કરીને એની સપાટી, એમની રચના કેવી હોય છે તો કે એક ઢળતી સપાટી હોય છે કે જે સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવે એ રીતના ગોઠવવામાં આવે છે, જેથી કરીને આપણે વધારેમાં વધારે જે સૌર ઉર્જાનો ઉપયોગ કરી અને વિદ્યુત ઉર્જા છે એ મેળવી શકીએ. આમ સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ સોલાર સેલની મદદથી શક્ય છે. આના પછીના નવા બીજા ઉપકરણો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.